નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે પરિણામનો દિવસ છે અને આપ જોઈ શકો છો કે પોલિટેકનિક કોલેજની બહાર તમામ જે પાર્ટીઓના સમર્થક અને વિજેતા ઉમેદવારોનો આ વિજય સરઘસ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પહેલા જ પરિણામ વોર્ડ નંબર 13ના આવ્યા છે અને આ 13 નંબરની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પેનલ પર વિજય હાંસિલ કરી છે અને આ ખૂબ જ મોટી અપડેટ છે કે બાળુ સુર્વે જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે દર વખતે વોર્ડ નંબર 13માં વિજય થતા હતા. આ વખતે બાળુ સુર્વેની પણ હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ પેનલ પર વિજય હાંસિલ કરી છે. આપ જોઈ શકો છો કે જે રીતે તેમના જે નેતાઓ જે જીત્યા છે વોર્ડ નંબર 13માં તેઓનું આ વિજય સરઘસ અને મીડિયામાં તેઓ બ્રીફ કરી રહ્યા છે. તમામ લોકો આજે જે વિજય થયા છે તેમને શુભકામનાઓ છે અને તેઓ વડોદરાની જે જ્યારે નગરસેવક બન્યા છે ત્યારે એ લોકો વડોદરાની આ સેવા કરતા રહે. જે વાયદાઓ જનતાને તેમને કર્યા છે એ જનતાના વાયદાઓ તેઓ નિભાવતા રહે તેવી જ તમામ લોકો હવે આ વાત મૂકી રહ્યા છે. અને જે રીતે વાત કરીએ કે આ તમામ જે ચૂંટણીની બહારનો આ જે માહોલ છે, જે લોકો આ જીતીને આવ્યા છે અને તેઓ હવે જનતાની સામે જે પણ તેમણે વાયદા કર્યા છે તેને કેવી રીતે તેઓ પૂરા કરશે તે સૌથી મોટો ટાસ્ક આ લોકોની વચ્ચે હશે. કેમ કે આ વોર્ડ નંબર 13 જેમાં કોંગ્રેસના એક ઉમેદવાર સતત જીતતા હતા, પરંતુ આ વખતે તેઓ પેનલ જીત્યા છે અને આ પેનલ જીત્યા બાદ આ જે બેઠક છે તેમાં પણ એક અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જીત્યા બાદ પપ્પા કોર્પોરેટર હતા ને હવે તમે મમ્મી 2005માં પપ્પા કોર્પોરેટર હતા, એમના ટાઈમ પર બી પેનલ લઈને આવ્યા હતા. મમ્મી જ્યારે લાસ્ટ ટર્મમાં કોર્પોરેટર હતી, કાઉન્સિલર હતા, જ્યારે એક જે કમળ નહોતું ખીલ્યું એ આ વખતે બંનેનો બદલો આ દીકરીએ લઈ લીધો છે અને વોર્ડ નંબર 13માં પેનલ ચલાવી છે. એટલે આટલા ટાઈમથી 15 વર્ષથી જે એક ખાલી અમારા પર જે એક ધબ્બો આવી ગયો હતો ને એ હવે જતો રહ્યો છે અને આ 100 યર્સ સુધી આ વસ્તુ રહેશે, અમલ રહેશે. આનો બદલો હવે વોટરોને કેવી રીતે આપશો? કેટલો વિકાસની કઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે? સૌથી પહેલા એમના પહેલાના જેટલા બી અમુક નાના મોટા કામો હતા એને અમે ઓલરેડી નોંધ લેવામાં આવી છે. અમે જે ચૂંટણી પ્રચાર કર્યા હતા ઘરે ઘરે જઈને જે લોકોની બી નાની મોટી જે બી સમસ્યા છે એને સૌથી પહેલાં અમે નોંધ લીધી છે. એટલે જેવા અમે લોકો હવે આવ્યા છે સૌથી પહેલાં એ જે નોંધ લીધી છે એ ધીરે ધીરે કામ પતવામાં આવશે. બીજું, પરમનન્ટ સોલ્યુશન્સ જેટલા બી છે એ આવનારા ટાઈમમાં 5 વર્ષમાં વોર્ડ નંબર 13માંથી જ વિકાસની ગાથા વડોદરા શહેરની લખાવાશે એ વસ્તુ સંકલ્પ. મુખ્ય કામો છે જે નોંધ કર્યા છે? પાણીના છે, વેસ્ટ મેનેજમેન્ટના છે, જે કચરા જે આપણે એ જે કરીએ તે, અને નોર્મલ જે ડ્રેનેજ સિસ્ટમ છે, જે વરસાદી કાંસ છે, આ 4 અમુક મેઇન છે. અમુક જગ્યાએ પરમનન્ટ સોલ્યુશન થઈ ચૂક્યા છે, અમુક જગ્યાએ જે ટેમ્પરરી હજુ બી, કેમ કે નેચરલ ડિઝાસ્ટરની સામે ભગવાનના કહેરની સામે કોઈનું ના ચાલે, માનવ નિર્મિત કશું જ ના ચાલે. પણ તે છતાં બી આ બધો જે આપણા ભાજપ સરકાર છે અને એમના જેટલા બી અમે લોકો હોદ્દેદારો છે એ બધા જ કામ પર લાગી ગયા છે ઓલરેડી. અને આવનારા ટાઈમમાં કોઈને બી કંઈક પ્રોબ્લેમ ના થાય, અગર થઈ બી તો બી અમે લોકો તત્પર રહીશું. રાત્રે બી કોલ કરો તો બી અમે લોકો તત્પર રહીશું. આ અમે વિશ્વાસ લોકોને ચૂંટણી પ્રચારમાં આપ્યો છે. એ જ વિશ્વાસ તમારા ન્યૂઝના માધ્યમથી આ જે શબ્દો છે ને પથ્થરના લકીર સમજી લેજો. 5 વર્ષ આવી રીતે જ ચાલવાનું છે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમને. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે ઉમેદવારો જ્યારે જીત્યા છે ત્યારે હવે જે વાયદાઓ જનતાને તેમને કર્યા છે એ જ વાયદાઓને પૂર્ણ કરવાનો એ વાત હવે કરી રહ્યા છે. પહેલા પિતા, પછી માતા અને હવે પુત્રી, આ પરિવારમાંથી આ ત્રીજા કોર્પોરેટર બન્યા છે અને વોર્ડ નંબર 13માં જે પેનલ જીતી છે અને એક જે કોંગ્રેસના જે કોર્પોરેટર હંમેશા બનતા હતા કે જીતતા હતા, હવે આ પેનલ પણ ભારતીય જનતા પાર્ટીની એટલે કે ભગવો લહેરાયો છે.